ગુજરાત પોલીસના સ્ટેટ મોનિટરિંગ સેલે બનાસકાંઠાના થરા નજીક મોટી કાર્યવાહી હાથ ધરી લુધિયાણાથી કચ્છ લવાઈ રહેલી 1 કરોડ 5 લાખથી વધુ કિંમતની ભારતીય બનાવટના વિદેશી દારૂની ટ્રક ઝડપી પાડી હતી। ટ્રકમાંથી દારૂ ઉપરાંત અન્ય મુદ્દામાલ મળી કુલ 1 કરોડ 20 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો। પ્રાપ્ત વિગતો અનુસાર રાજ્યના પોલીસ મહાનિર્દેશક GS મલિકના માર્ગદર્શન હેઠળ સ્ટેટ મોનિટરિંગ સેલના પોલીસ ઇન્સ્પેક્ટર PB જેબલિયાની ટીમે થરા રાધનપુર નેશનલ હાઈવે પર ઓગડ ગામના ઓવરબ્રિજ નજીક દરોડો પાડ્યો હતો। દરમિયાન રાજસ્થાન પાસિંગની ટ્રકને અટકાવી તપાસ કરતા ગાબા ચિત્રાની ગાસડીઓની આડમાં સંતાડીને રાખવામાં આવેલી વિવિધ બ્રાન્ડની દારૂ અને બિયરની આશરે 1000 પેટી મળી આવી હતી। ટ્રકમાંથી કુલ 16,349 બોટલ મળી આવી હતી, જેની કિંમત 1 કરોડ 5,12,451 હોવાનું બહાર આવ્યું હતું। તપાસ દરમિયાન ટ્રકમાંથી આશાપુરા એન્ટરપ્રાઇઝ ભુજના નામે માલ મોકલાતો હોવાની બોગસ બિલ્ડિંગ પણ મળી આવી હતી। ઉપરાંત ટ્રકના એન્જિન નંબર અને ચેસિસ નંબરમાં પણ છેડછાડ કરવામાં આવી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે। પોલીસે રાજસ્થાનના ટ્રક ડ્રાઈવર ઓમપ્રકાશ આસુરામ કાકડ અને ક્લીનર જીતેન્દ્રકુમાર ભોમા રામ કાકડની ધરપકડ કરી છે। પ્રાથમિક પૂછપરછમાં હરેશ કુકર્ણા નામના બાડમેરના સપ્લાયરના કહેવાથી બંને આરોપીઓ દારૂ ભરેલી ટ્રક લઈને ભુજ તરફ આવી રહ્યા હોવાનું બહાર આવ્યું હતું। આ કેસમાં હરેશ કુકર્ણા સહિત દારૂનો જથ્થો મંગાવનાર, ભરાવનાર, ટ્રક માલિક અને અન્ય મળી કુલ 4 આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે। તપાસમાં અધિકારીઓનું માનવું છે કે સપ્લાયરની ધરપકડ બાદ કચ્છમાં દારૂના સ્થાનિક રિસીવર અને સમગ્ર નેટવર્ક અંગે વધુ મહત્વની વિગતો બહાર આવી શકે છે। આ અંગે થરા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ તથા ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે।